નિર્લિપ્ત રાયે જ્યારથી રેન્જાયજી તરીકેનું ચાર્જ સંભાળ્યો છે ત્યારથી જ તેમની નજર ગોંડલમાં ચાલતા ગેરકાયદેસર ધંધાઓ પર હતી। તેઓએ ચાર્જ સંભાળતાની સાથે જ ગોંડલમાં મુલાકાત કરી હતી અને ગેરકાયદે ધંધા કરતા તથા જે ગુંડાઓ છે તેને સ્પષ્ટ મેસેજ આપી દીધો હતો કે હવે તમારા ધંધાઓ સંકેલી લેજો, નહીતર તમારી ખેર નથી। અને થયું પણ એવું જ। ગોંડલમાં ચાલતા ગેરકાયદેસર જે ખનીજના ધંધાઓ છે તેના પર હવે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। કોણે કરી છે, કેટલી કરી છે, તમામ વિશે આ અહેવાલમાં વિગતવાર ચર્ચા કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિસાવડિયા। ગોંડલ તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરનારા તત્વોની હવે ખેર નથી। તાલુકા પોલીસને બાતમી મળી કે મોવૈયાથી બાંદ્રા ગામ તરફ જવાના રસ્તે આવેલા ઊંડા ડોરા વિસ્તારમાં રાતના અંધારામાં મોટા પાયે માટી અને ખનીજની ચોરી થઈ રહી છે। બાતમીના આધારે પોલીસે કોઈને કાનો કાન ખબર ન પડે તે રીતે આખા વિસ્તારને કોર્ડન કરી અને દરોડો પાડ્યો। પોલીસને જોતા જ ઘટના સ્થળે દોડધામ મચી હતી। પોલીસે સ્થળ પરથી ખનીજ ચોરીમાં વપરાતું એક કિંમતી JCB મશીન અને 2 ટ્રેક્ટર સહિત કુલ 3 વાહનોને રંગે હાથ ઝડપી પાડીને જપ્ત કર્યા છે અને તમામ વાહનોને હાલ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યા છે। ખનીજ ચોરો સામે આ સફળ ઓપરેશન રાજકોટ વિભાગના કડક DIG નિર્લિપ્ત રાય, SP વિજયસિંહ ગુર્જરની સીધી સૂચના તેમજ DYSP RA ડોડિયાના ચુસ્ત માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું છે। જ્યારે ગ્રાઉન્ડ પર વાત કરીએ તો ASP પ્રખર કુમાર, PSI RJ જાડેજા અને SI રવિરાજસિંહ સરવૈયા સહિતની ટીમે જીવના જોખમે આ રેડ કરીને ખનીજ માફિયાઓના પાયા હચમચાવી દીધા છે। પોલીસે જપ્ત કરેલા વાહન માલિકોને RTO અને ખાણ ખનીજ ખાતાના કાયદા હેઠળ આકરો મેમો પણ ફાડી આપવામાં આવ્યો છે। આ સાથે જ કસૂરવાર પાસેથી લાખો રૂપિયાનો દંડ વસૂલવા માટે ભૂસ્તર વિજ્ઞાન કચેરીને પણ લેખિતમાં જાણ કરવામાં આવી છે। સમગ્ર જે રેડ કરવામાં આવી છે ત્યારબાદ જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર નજર કરીએ। નિર્લિપ્ત રાય અને તેમની ટીમે આ કડક કાર્યવાહી કરી સાબિત કરી દીધું છે કે ગુજરાતની સરકારી સંપત્તિ લૂંટનાર ગમે તેટલા મજબૂત હોય, કાયદાના હાથથી બચી શકે નહીં। હવે જોવાનું એ રહેશે કે આ વાહનોના અસલી માલિકો અને તેમની પાછળ બેઠેલા મોટા માથાઓ સુધી પોલીસ ક્યારે પહોંચે છે। જે પ્રમાણે આપણે જોયું કે સુરેન્દ્રનગરમાં પણ ખનીજ માફિયાઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે। નિર્લિપ્ત રાય છે તે ગોંડલમાં તવાઈ બોલાવી રહ્યા છે। એક બાદ એક જે ખનીજ માફિયાઓ છે, ગેરકાયદે ધંધા કરનારા ગુંડા તત્વો છે અને જેની ખૂબ મોટા ગજાના નેતાઓના હાથ છે, આ તમામ પર હવે કાર્યવાહી થઈ રહી છે। આ કાર્યવાહીને લઈને તમારું શું માનવું છે? કારણ કે ગોંડલમાં આ કાર્યવાહી થઈ છે, નિર્લિપ્ત રાય દ્વારા કરવામાં આવી છે। તમારું જે કંઈ પણ મંતવ્ય હોય તે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।